અમદાવાદના કોલાહલથી દૂર મહેસાણા પાસેના એક શાંત ગામડામાં એક મોટું સુખી અને સુસંસ્કૃત કુટુંબ રહેતું હતું. આ ઘર એટલે પ્રેમકુંજ, જ્યાં વડીલોના આશીર્વાદ અને યુવાનોના ઉમંગનો સુંદર સંગમ હતો. આ ઘરના વહુ રાધા અને અંજલિ હતી. રાધા મોટા ભાઈ અવિનાશની પત્ની, ગંભીર અને સમજદાર. અંજલિ નાના ભાઈ સમીરની પત્ની, સંચર અને ભોળી. સમીર જે લગ્ન પછી તરત જ એન્જિનિયર તરીકે મુંબઈમાં નોકરી કરવા ગયો હતો. તે વર્ષમાં માંડ 2-3 વાર જ આવતો. રાધા અને અંજલિ માત્ર જેઠાણી દેરાણી નહીં, પણ બહેનો જેવી જ રહેતી. અંજલિ માટે રાધા તેની જેઠાણી નહીં, મોટી બહેન અને માર્ગદર્શક હતી. સમીરના મુંબઈમાં ગયા પછી અંજલિને આખા દિવસમાં કામકાજમાં તો મન લાગતું, પણ સાંજ પડતા જ તેને સમીરની ખોટ બહુ વર્તાતી. તેને થતું કે તેની ઉંમરની બીજી સ્ત્રીઓ તેના પતિ સાથે ફરે છે, સિનેમા જોવા જાય છે અને તે માત્ર વિડીયો કોલ પર જ તેના પતિને જોઈ શકે છે. તેની આ એકલતા રાધાથી છૂપી ન હતી. રાધા તેને સમીરની ગેરહાજરીમાં ખૂબ પ્રેમ આપતી, તેને સાથે રસોઈ બનાવતા શીખવતી, સાથે પુસ્તકો વાંચતી અને તેને ખુશ રાખવા તમામ પ્રયાસો કરતી. ઘરના બીજા સભ્યોને પણ અંજલિના ચહેરા પરની એ ઉદાસી ખૂંચતી, પણ રતનબા સમજાવતા કે આ ઉંમરે તો આ બધું ભોગવવું જ પડે. એક દિવસ રાધાના પિયરમાંથી સમાચાર આવ્યા કે તેની માં ખૂબ બીમાર છે. રતનબાએ તેને તરત જ જવા કહ્યું. રાધા જવા માટે તૈયાર થયું, પણ તેને ચિંતા અંજલિની હતી. તે અંજલિને બાથમાં લઈને બોલી, અંજલિ, મારે પિયર જવું જ પડશે, પણ તું ચિંતા ન કરતી. સમીર 2-3 મહિનામાં જ આવશે. તું ઘરનું ધ્યાન રાખજે અને ઉદાસ ન થતી. અંજલિને આંસુ આવી ગયા. દીદી, તમે નહીં હો તો મારું શું થશે? હું એકલી પડી જઈશ. રાધાએ તેને સમજાવી અને રતનબાને તેને ખાસ સંભાળ રાખવા કહ્યું. રાધાના ગયા પછી ઘર જેઠાણી વગર સાવ સૂનું થઈ ગયું. અંજલિ માટે એકલતાનો આ સમય સૌથી ભારે હતો. મોટા ભાઈ અવિનાશ, જે વ્યવસાયિક ખેડૂત હતા, પણ ખૂબ સમજદાર અને શાંત સ્વભાવના હતા. તેમને પણ અંજલિની આ સ્થિતિ જોઈને બહુ દુઃખ થતું. તેઓ માનતા હતા કે સમીરના મુંબઈ જવાને કારણે અંજલિની યુવાની વિરહમાં વેડફાઈ રહી છે. એક રવિવારે સવારે રતનબા અને પિતાજી પડોશીના લગ્નમાં ગયા હતા. અંજલિ આંગણામાં સૂકા પાન વાળી રહી હતી. અવિનાશ ખેતરથી પાછા આવ્યા અને તેને જોઈને બોલ્યા, અંજલિ, તું સાવ સુકાઈ ગઈ છે. ચાલ, આજે તને આપણી નવી કારમાં ફરવા લઈ જાઉં. બા બાપુજી આવશે ત્યાં સુધીમાં પાછા આવી જઈશું. અંજલિ થોડીક ખચકાઈ. જેઠજી, બા શું કહેશે? અવિનાશભાઈ હસ્યા. અરે, બા તો કહે જ છે કે અંજલિ બહુ એકલી છે. ચાલ, તને મનગમતી આઈસ્ક્રીમ ખવડાવીશ. અંજલિનું મન આ બહાર જવાની વાતથી થોડું હળવું થયું. તે તૈયાર થઈ અને તે મોઢેરાના સૂર્ય મંદિર જોવા ગયા હતા. મોઢેરાથી પાછા આવતા અંજલિની આંખોમાં લાંબા સમય પછી ખુશીની ચમક હતી. અવિનાશભાઈ તેને જોઈને મનમાં ખુશ થયા. તેઓ એક શાંત જગ્યાએ ગાડી ઊભી રાખીને ઉતર્યા. અંજલિને પૂછ્યું, કેવું લાગ્યું ફરવાનું? અંજલિ બોલી, બહુ જ ગમ્યું. જેઠજી, આભાર, તમે મને બહુ સારું કરાવ્યું. અવિનાશભાઈએ તેની સામે જોઈને ગંભીરતાથી કહ્યું, અંજલિ, તું સમીરના વિરહમાં બહુ પીડાઈ રહી છે, પણ એકલતા તો તારું નસીબ નથી. પછી તેણે એક મોટો સસ્પેન્સ ખોલ્યો. સમીરે મુંબઈમાં મોટી પોસ્ટ પર બઢતી મેળવી છે. તેણે મુંબઈમાં નવું ઘર ખરીદ્યું છે. મેં તેને સમજાવીને કીધું છે કે તે આવતા અઠવાડિયે તને મુંબઈ લઈ જાય અને ત્યાં તમારે બંનેએ સાથે જ રહેવું. આ સાંભળીને અંજલિ સ્તબ્ધ થઈ ગઈ. તેને આ વાત પર વિશ્વાસ જ નહોતો. મુંબઈ સમીર સાથે? હંમેશા માટે? અવિનાશભાઈએ હસીને હા પાડી. હા, હંમેશા માટે. આ બધું મેં અને રાધાએ નક્કી કર્યું હતું કે તમારી એકલતાનો અંત લાવવો છે. અંજલિની આંખોમાં આનંદના આંસુ આવી ગયા. તે જેઠજીના ચરણ સ્પર્શ કરવા નીચે નમી. તેને થયું કે તેના જેઠજીએ તેને જે નવું જીવન આપ્યું છે તેનો આભાર તે શબ્દોમાં માની શકતી નથી. અવિનાશભાઈએ તેને ઊભી કરી અને બોલ્યા, બસ તું ખુશ રહેજે, એ જ અમારો સૌથી મોટો આશીર્વાદ છે. અંજલિની મુંબઈ જવાની તૈયારીઓ શરૂ થઈ. રતનબા અને પિતાજી પણ ખુશ હતા. અંજલિએ તેની જેઠાણી રાધાને ફોન કરીને આભાર માન્યો. રાધાએ હસીને કહ્યું, અરે, તું મારી દેરાણી નહીં પણ નાની બહેન છે. આ વાર્તા આપણને એ શીખવે છે કે સાચા સગપણ માત્ર લોહીના નથી હોતા, પણ સમજણ, પ્રેમ અને સમર્પણના હોય છે. મા બાપના આશીર્વાદ, વડીલોની સમજણ અને જેઠ જેઠાણીના સાચા માર્ગદર્શનથી અંજલિનું જીવન ખુશીઓથી ભરાઈ ગયું. આમ પ્રેમકુંજમાં ફરી એકવાર ખુશીઓની લહેર છવાઈ ગઈ.